અમદાવાદમાં ઘરે પાર્સલ મોકલાવી દૂર બેઠા બેઠા રિમોટથી કર્યો બ્લાસ્ટ. જાણો કોણે અને શા માટે કરાવ્યો? સ્થાનિકોના મતે પાર્સલ નહોતું મંગાવ્યું છતાં ઘરે પહોંચ્યું હતું, જ્યાં પાર્સલ આપવા આવનારની સાથે અન્ય બે લોકો દૂર રિક્ષા પાસે ઊભા હતા અને જેવું પાર્સલ સોંપાયું તેમાંથી દૂરથી રિમોટ દબાવાયું હતું. અમદાવાદમાં શનિવારે સવારના સમયે શહેરના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પાર્સલમાં રહેલી વસ્તુમાં થયેલો બ્લાસ્ટ ન હતો, પરંતુ અંગત અવાદતમાં બ્લાસ્ટ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. પાર્સલ બ્લાસ્ટમાં એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 થી 4 લોકોની સંડોવણીની શક્યતા છે. ગૌરવ ગઢવી નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. પારિવારિક ઝઘડામાં હુમલો કરાયો હોવાનો ખુલાસો થયો છે. સ્થાનિકોના મતે પાર્સલ નહોતું મંગાવ્યું તેમ છતાં ઘરે પહોંચ્યું હતું, જ્યાં પાર્સલ આપવા આવનારની સાથે અન્ય બે લોકો દૂર રિક્ષામાં પાસે ઊભા હતા અને જેવું પાર્સલ સોંપાયું તેમાંથી દૂરથી રિમોટ દબાવાયું હતું, જેમાં ખૂબ મોટો વિસ્ફોટ થયો હતો. આ બનાવમાં એક 5 વર્ષના બાળકના પગમાં પણ ઈજા થતી હોવાથી તેવું સ્થાનિકોનું માનવું છે. આમાં બનાવમાં કુલ 3 લોકો ઘાયલ થયા અને પોલીસના મતે પારિવારિક અંગત અવાદતને કારણે આ પાર્સલ બ્લાસ્ટ થયો હતો, જેમાં ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યો હતો તો રૂપેણ બારોટ નામના વ્યક્તિએ બ્લાસ્ટ કરાવ્યો હતો. રૂપેણ બારોટના તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા અને જે મહિલા સાથે છૂટાછેડા થયા હતા તે મહિલા બલદેવભાઈને ભાઈ માનતી હતી. રૂપેણ બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બલદેવભાઈના કારણે થયા છે અને છૂટાછેડાની અવાદત રાખીને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવ્યો હતો, જેમાં ગૌરવ અને અન્ય 2 વ્યક્તિઓને બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા અને સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસમાં એક પાર્સલમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો, જેમાં બાળક સહિત 4 લોકોને ઈજાઓ થવાનો દાવો કરાઈ રહ્યો છે. બ્લાસ્ટ થતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે શનિવારે સવારે 3 શખ્સો રિક્ષામાં બેસીને સોસાયટીમાં આવ્યા હતા, જેમાંથી ગૌરવ ગઢવી નામનો શખ્સ નીચે ઉતર્યો હતો અને પાર્સલ લઈને ભોગ બનનાર બલદેવ સુખડિયાના ઘરે પહોંચ્યો હતો. બલદેવ સુખડિયાના પરિવારે કોઈ પાર્સલ મંગાવ્યું ન હોવાથી લેવાની આનાકાની કરી હતી અને આ જ દરમિયાન રિક્ષામાં બેઠેલા શખ્સોએ રિમોટથી પાર્સલમાં મોટો ધડાકો કર્યો હોવાનું તારણ છે. બ્લાસ્ટ થતાં બલદેવ સુખડિયાના પિતા, કાકા તથા તેનો 5 વર્ષનો પિતરાઈ ભાઈ ઘાયલ થયા છે. એટલું જ નહીં, પાર્સલ લાવનાર ગૌરવ ગઢવીને પણ ઈજાઓ થઈ હતી. બ્લાસ્ટ સવારે 11:15 વાગ્યા આસપાસ થયો હતો અને સમાચાર મળતા જ પોલીસ દોડી ગઈ હતી. FSL બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને શું કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ એ મામલે તપાસ શરૂ કરાઈ હતી, કારણ કે શરૂઆતમાં બલદેવ સુખડિયાએ એવો દાવો કર્યો હતો કે તેમની કોઈની સાથે દુશ્મની ન હતી. બલદેવભાઈએ આતંકવાદી કૃત્ય હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. જોકે જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી તો ખબર પડી કે અંગત અવાદતમાં આ બ્લાસ્ટ કરાયો છે. મારું નામ કમલ બલદેવભાઈ સુખડિયા છે અને હું સવારે જોબ ઉપર હતો, હું અને મારા વાઈફ, અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો, જેમાં બાજુમાં મારા કાકા રહે છે, એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે. અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો, જે 5 વર્ષનો, એના પગમાં પણ ઈજા થઈ છે. અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને 2 સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે 2 વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા, જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પહેલાં ભાઈએ કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં, એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો. અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી છે અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા ને અહીંયા જ પડી છે. આ કોઈ બદઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું છે. તમારી કોઈની સાથે દુશ્મની હોય? કોઈ જ નહીં સાહેબ, અમે સવારે નોકરી જઈએ અને સાંજે ઘરે આવીએ છીએ. હું એડવોકેટના હાથ નીચે કામ કરું છું. કઈ જગ્યાએ તમે રહો છો? બનાવ ક્યાં બન્યો? હું IOC રોડ ચાંદખેડા શિવમ રો હાઉસમાં.